નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આપણે 11 આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર 6 પૂર્ણ કર્યા બાદ આગળ વધીએ ચેપ્ટર 7. ચેપ્ટર 7 કયું છે તો કે નિદર્શન પદ્ધતિઓ. નિદર્શન પદ્ધતિઓ એટલે શું કે નિદર્શ આપણે જે મેળવવાનો છે કે નિદર્શ બનાવવાનો છે તેની અલગ અલગ પદ્ધતિઓ છે કે તમે કઈ રીતે નિદર્શની પસંદગી કરી શકો છો. તો એના માટે વિવિધ પદ્ધતિઓ છે. તો એમાં ખાસ કરીને તો આપણા અભ્યાસક્રમમાં અત્યારે એક જ પદ્ધતિ આ વર્ષ માટે રાખવામાં આવેલી છે, તે આપણે આગળ સમજીશું. તો એ પદ્ધતિઓ જે અલગ વિવિધ રીતે આપણે અહીંયા ચેપ્ટર 7 માં અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ તો નિદર્શન. નિદર્શન એટલે શું એ સમજવા માટે આપણે પહેલા જોશે સમષ્ટિ. પહેલા ચેપ્ટરમાં માહિતીનું એકત્રીકરણમાં આપણે આ બે શબ્દથી વાકેફ છીએ, સમષ્ટિ અને નિદર્શન. તો સમષ્ટિ કોને કહેવાય? તો ફરી પાછું આ 8 મહિના બાદ આપણે યાદ કરવાનું છે. તમે ભૂલી ગયા હો તો પહેલા ચેપ્ટરમાં આપણે એનો અભ્યાસ કરી ગયા છીએ. તો સમષ્ટિ કોને કહેશો? તો કે અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ કે એકમોના સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. શું કહેશો? કે અભ્યાસ હેઠળ આવતી તમામ વસ્તુઓ અથવા તો એકમો ના સમૂહને સમષ્ટિ કહે છે. સમષ્ટિ કહેવામાં આવે છે. આ પહેલા ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. તો સમષ્ટિ એટલે શું આપણે સમજ્યા કે તમારે જે વિશે માહિતી અથવા તો અભ્યાસ કરવાનો છે તે અભ્યાસ કરવા માટે આપણે જે વસ્તુઓ કે એકમો આપણી સામે છે તે તમામ વસ્તુઓ, તમામ એટલે કે જેટલા આપણી પાસે એકમો છે કે વસ્તુઓ છે એ દરેક વસ્તુઓ, બધી જ વસ્તુઓનો એક જે સમૂહ છે તે સમૂહને સમષ્ટિ કહેવામાં આવે છે. કોના માટે? તો આપણે જેના માટે અભ્યાસ કરવો છે, આપણા અભ્યાસ માટે તેને શું કહેવામાં આવશે? સમષ્ટિ કહેવામાં આવે છે. સાથે નિદર્શની વ્યાખ્યા પણ લઈ લઈએ. તો નિદર્શ કોને કહેશું? તો સમષ્ટિમાંથી આપણે અમુક ચોક્કસ સંખ્યામાં એકમોની કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા પસંદગી કરીએ તો આ જે ચોક્કસ એકમો આપણે જે પસંદ કરીએ છીએ તે એકમોના સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. તો શું કહેશું આપણે? નિદર્શ એટલે શું? તો કહેશું કે સમષ્ટિમાંથી એકમોની પસંદગી કરવામાં આવે છે. કઈ રીતે પસંદગી કરશું? તો આ અલગ અલગ પદ્ધતિઓ છે જે આપણે અહીં શીખવાની છે, નિદર્શન પદ્ધતિઓ. તો એ એકમોની પસંદગી આપણે જે કરવાની છે, સમષ્ટિમાંથી અમુક ચોક્કસ એકમોની પસંદગી કરવાની છે. તો સમષ્ટિમાંથી અમુક ચોક્કસ એકમોની અથવા તો ચોક્કસ પદ્ધતિથી, બરાબર છે, ચોક્કસ પદ્ધતિથી એકમોની પસંદગી કરવામાં આવે. પદ્ધતિથી પસંદ કરેલા એકમોના સમૂહને, જે પસંદ કરેલા એકમો છે તેનો સમૂહ, બરાબર છે, પસંદ કરેલા સમષ્ટિના ભાગને અથવા તો પસંદ કરેલા એકમોના સમૂહ અથવા તમે એને શું કહી શકો? સમષ્ટિના ભાગને. સમષ્ટિમાંથી જે એકમ પસંદ કરીએ છીએ એટલે કે સમષ્ટિનો જે ભાગ છે, સમૂહને નિદર્શ કહેવામાં આવે છે. નિદર્શ કહે છે. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો ખાસ આપણે સરળતાથી સમજી શકીએ. જેમ કે આપણે તમારા જે અભ્યાસક્રમમાં ઉદાહરણ આપેલું છે તે શું કહે છે? ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બેનો ના બુદ્ધિમત્તા આંક
સ્તર જાણવું છે. તો આ બુદ્ધિમત્તા આંકના સ્તર જાણવા માટે કે ધોરણ 12 માં અભ્યાસ કરતી બહેનોની બુદ્ધિમત્તા આંકનું સ્તર કેટલું છે, તો એના માટે આપણે જે અભ્યાસ કરવાનો છે તો અભ્યાસ માટે આપણે કોની ચકાસણી કરીશું, કોની પરીક્ષા લેશો, તો કે ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બહેનોની. તો આ ધોરણ 12 માં 12ની તમામ વિદ્યાર્થીની બહેનો અથવા વિદ્યાર્થીઓ, તો ધોરણ 12 ની તમામ વિદ્યાર્થીની બહેનો તો એ શું બનશે, સમષ્ટિ બને છે. હવે બધી જ વિદ્યાર્થીની બહેનોની જે પરીક્ષા આપણે નહીં લઈએ, તો આ બધાનું સ્તર કેવું છે તે જાણવા માટે આપણે ઉદાહરણ તરીકે આપણે ધોરણ 12 ની જે બોર્ડની પરીક્ષા આપવાના છે, તમામ વિદ્યાર્થીઓ ગુજરાત બોર્ડની પરીક્ષા આપવાના છે, તેમની આપણે બુદ્ધિમત્તા આંકનું સ્તર આપણે જાણવું છે. તો તમામ વિદ્યાર્થી એક શું બનશે, સમષ્ટિ બનશે. ગુજરાત બોર્ડના ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીનો સમૂહ એક સમષ્ટિ બનશે. બરાબર છે. હવે આપણે એ તમામ આટલા લાખ વિદ્યાર્થીઓ છે તે દરેકની આપણે અલગ અલગ એવી પરીક્ષા લઈને આપણે એનું સ્તર નક્કી કરવા માટે યોગ્ય સમય આપણી પાસે નથી. તો શું કરવું, તો એના માટે આપણે કોઈ પહેલા ચેપ્ટરમાં બધી વાત આપણે કરી ગયા છીએ. તો આ ધોરણ 12 ની વિદ્યાર્થીઓમાંથી આપણે 12 ના વિદ્યાર્થીઓમાંથી આપણે 1000 વિદ્યાર્થીઓ નક્કી કરીએ. કોઈ પણ 1000 વિદ્યાર્થીઓ કોઈ ચોક્કસ પદ્ધતિ દ્વારા આપણે પસંદ કરીએ. 1000 વિદ્યાર્થીઓની પસંદગી કરી અને આ 1000 વિદ્યાર્થીઓ શું બનશે, તો કે આ 1000 વિદ્યાર્થીઓનો સમૂહ એક શું બનશે, નિદર્શ બનશે. અને આ 1000 વિદ્યાર્થીઓની આપણે બુદ્ધિમત્તા આંકનું સ્તર નક્કી કરી અને એના ઉપરથી આપણે તારણ મેળવી શકીએ કે આ તમામ વિદ્યાર્થીઓ ધોરણ 12 ના એનો બુદ્ધિમત્તા આંક કેટલો છે. બરાબર છે, કેવા છે, પસંદ કરીને આપણે તેનું પરીક્ષા લઈ શકીએ છીએ. આ રીતે તમે કોઈ ચોક્કસ અભ્યાસ માટે આ જે તમામ એકમો, આ જે વિદ્યાર્થી છે શું બનશે આપણી માટે, એકમો બનશે. તો આ તમામ વિદ્યાર્થીઓ એટલે કે તમામ એકમોનો સમૂહ એટલે શું કહેવામાં આવે છે, સમષ્ટિ, જેને આપણે કહીએ છીએ. અને તેમાંથી કોઈ ચોક્કસ સંખ્યામાં આપણે એકમોની પસંદગી કરી અને તેના ઉપર આપણે અભ્યાસ કરીએ તો એ જે ચોક્કસ એકમોની પસંદગી છે તેને નિદર્શ કહેવામાં આવે છે. બાકી તો આપણે રોજબરોજના જીવનમાં આપણે સમષ્ટિ અને નિદર્શનો ઉપયોગ કરીએ જ છીએ, નિદર્શન પદ્ધતિનો ઉપયોગ કરીએ જ છીએ. કઈ રીતે, તમે યાદ કરો કે તમે કોઈ શાકભાજી લેવા જાઓ છો, બરાબર, તો ટમેટા ધારો કે આપણે લઈએ છીએ, બરાબર, તો દરેક એક ટમેટું કઈ આપણે ટેસ્ટ કરીએ છીએ કે જોઈએ છીએ નહીં. આપણે 2-3 ટમેટા જોઈએ કેવા છે ને તેના ઉપરથી આપણે નક્કી કરીએ કે આ તમામ જે સમૂહ છે ટમેટાઓ જે આખી લારીમાં ભરેલા છે તે કેવા પ્રકારના છે, સારા છે, લેવા યોગ્ય છે કે નહીં લઈ શકાય એવા છે, સારા નથી. તે આપણે એક ટમેટું ટમેટુંનો આપણે અભ્યાસ કરવાની જરૂર પડતી નથી. તો એ ટમેટાની એક આખી લારી જે આખી ભરેલી છે એક શું બનશે, આપણા માટે એક સમષ્ટિ બને છે. અને એમાંથી આપણે કોઈ ચોક્કસ આપણે ટમેટા આપણે જોઈએ તો એ કેવું બન્યું, નિદર્શ બન્યું. અને એના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે આ તમામ આ સમષ્ટિનો સમૂહ છે, એકમોનો સમૂહ છે એટલે કે ટમેટા જે છે આ બધા સારા છે. બરાબર, એ જ રીતે આપણે અત્યારે જ આપણે આ ફળ ફ્રૂટનું આપણે કંઈક વિચાર કરીએ કે મારે બોર લેવા છે. અત્યારે બોર બધા ખાતા જશો ને, મજા આવતી હશે નહીં ખાવાની? હા, સરસ. તો આપણે મજા લઈ લઈએ, સાથે ઘરે બેસીને અભ્યાસ પણ સાથે કરતા જઈએ. બરાબર છે. તો બોર ખાવા માટે આપણે બોરની ખરીદી કરવી પડે. તો બોર ખરીદવા જઈએ છીએ ત્યારે શું થાય, એક બોર આપણે ચાખીએ છીએ કે આ મીઠું છે કે કેવું છે, મોળું છે, નહીં. એક બોર કે આપણે જે તમામ જે બોર જે છે ફ્રૂટ અથવા તો શાકભાજી ફ્રૂટવાળા પાસે, દુકાનદાર પાસે અથવા તો ફ્રૂટની લારીવાળા પાસે જે બધા બોર છે એને એ તમામમાંથી આપણે 1 કે 2 બોર ચાખીએ. 2 બોર નહીં પણ એક જ બોર ચાખીએ અને ચખાડતા હોય છે ઘણી વખત આ લારીવાળા. કદાચ અત્યારે કોરોના
મીઠું છે હા તો એના ઉપરથી આપણે શું તારણ કાઢીએ છીએ કે આ ફ્રૂટની લારીવાળા પાસે અથવા ફ્રૂટના દુકાનદાર પાસે ફળોના દુકાનદાર પાસે તમામ જે બોર છે તે ખાવા લાયક છે મીઠા છે બરાબર છે તો પછી આપણે એમાંથી કિલો એક બોર આપણે લઈએ છીએ કિલો એક જે બોર લઈએ છીએ એ કઈ એક એક બોર આપણે ચાખીને નથી લેતા એમને લઈ લઈએ છીએ કે એક બોર જે છે એના ઉપરથી આપણે તારણ મેળવી લીધું કે આ સમષ્ટિના એટલે કે આ સમૂહના જેટલા બોર છે બધા મીઠા છે એ મીઠા આપણે ચેક કરવા માટે આપણે શું કર્યું નિદર્શ પસંદ કર્યું નિદર્શ એટલે કે 10 બોરની પસંદગી 10 બોર નથી ચાખ્યા નિદર્શમાં આપણે કેટલા બોરની પસંદગી કરી એક જ બોરની પસંદગી કરેલી બરાબર છે તો એ નિદર્શમાં એક જ બોરની પસંદગી ઉપરથી આપણે તારણ કાઢ્યું કે બધા બોર મીઠા છે માટે તેના પરથી આપણે 1 કિલો બોરની ખરીદી કરીએ છીએ તો આવા રોજબરોજના જીવનમાં ઘણા ઉદાહરણ સમસ્યા અને નિદર્શના આપણે સામે આવતા જોઈએ છે પણ અત્યાર સુધી એના વિશે આપણે માહિતી ન હતી એટલે આપણે ખ્યાલ નહોતો હવે તમારી પાસે મેં તમને આ માહિતી આપી દીધી કે સમષ્ટિ કોને કહેવાય અને નિદર્શ કોને કહેવાય તો હવે આપણે એ ઉપયોગ ત્યારે કરતા હોઈએ તો તમે યાદ કરશો બરાબર છે હવે સમષ્ટિમાંથી આપણે નિદર્શની પસંદગી કરવાની છે સમષ્ટિમાંથી આપણે નિદર્શની પસંદગી કરવાની છે તો બે રીતે તમે નિદર્શની પસંદગી કરી શકાય તો કઈ બે રીતો નિદર્શની પસંદગી કરી શકીએ પુરવણી સહિત અને પુરવણી રહિત સમષ્ટિમાંથી નિદર્શની પસંદગી પુરવણી સહિત અને બીજી રીત છે તે પુરવણી રહિત પુરવણી સહિત અને પુરવણી રહિત પુરવણી સહિત એટલે શું કે તમને મેં પહેલા જ ચેપ્ટરમાં ઉદાહરણ દ્વારા સમજાવેલું હતું આપણી પાસે કોઈ બોક્સ લઈ લો આપણે સામાન્ય ઉદાહરણ લઈએ બરાબર છે તો આ જે આપણે પસંદ કરીએ છીએ આ સમષ્ટિ છે એમાં એકમો આપેલા છે હવે એમાંથી આપણે નિદર્શ માટે બે એકમની પસંદગી કરવી છે બરાબર છે તો આ બે એકમ આપણે અહીંયા બારે જોયો લીધો પસંદ કર્યો એ જોઈ અને પાછો એ એકમ અંદર મૂકી દેવામાં આવે છે ફરી પાછું આપણે બીજો એકમ પસંદ કરીએ છીએ બરાબર એને આપણે ચકાસીશું બરાબર ફરી પાછું એ એકમ અંદર મૂકી દેવામાં આવે છે તો આ પ્રકારની જે પસંદગી છે એને કેવી કહેવાય નિદર્શની પસંદગી જે છે તે પુરવણી સહિત બરાબર એ પાછો નિદર્શ એકમ આપણે જે પસંદ કરીએ છીએ પાછો આપણે સમષ્ટિમાં મૂકી દઈએ છીએ જ્યારે પુરવણી રહિતમાં શું થશે કે આપણી પાસે એક સમષ્ટિ છે જેમાં આટલા એકમો પડેલા છે હવે આ એકમોમાંથી આપણે એક એકમ અહીંયા પસંદ કર્યો અને જોયો અને એ એકમ પછી અહીંયા સાઈડમાં જ મૂકી દીધો બીજો એકમ આપણે પસંદ કરીએ અને એ પાછો આપણે અહીંયા બહાર જ રાખી દઈએ બરાબર છે તો હવે આજે આપણે પાછો અંદર મૂકતા નથી એટલે આ પ્રકારની જે રીત છે તેની કેવી રીત કહેવાશે પુરવણી રહિત નિદર્શની પસંદગી તો નિદર્શની પસંદગી બે રીતે કરવામાં આવે છે પુરવણી સહિત અને પુરવણી રહિત ખ્યાલ આવ્યો તો આકૃતિ દ્વારા તો આપણે સમજી લીધું હવે એ શબ્દો દ્વારા વ્યાખ્યા આપણે લખવાની થાય તો શું છે તો કે પુરવણી સહિત નિદર્શ કોને કહેવાય તો કે સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે સમષ્ટિમાંથી જ્યારે આપણે બે એકમનો નિદર્શ પસંદ કરવાનો છે તો આ નિદર્શ પસંદ કરતી વખતે જો દરેક એકમની પસંદગી તેની અગાઉ પસંદ થયેલ એકમને સમષ્ટિમાં પાછો મૂકી બરાબર અગાઉ પસંદ થયેલ એકમને સમષ્ટિમાં પાછો મૂકી જો આપણે એક નિદર્શ એકમ પસંદ કર્યું પછી તેને પાછો મૂકી દીધો પછી બીજો એકમ પસંદ કર્યો બરાબર તો અગાઉ પસંદ થયેલ એકમને સમષ્ટિમાં પાછો મૂકી એટલે કે પરત કરીને કરવામાં આવે તો આવા નિદર્શને પુરવણી સહિતનો નિદર્શ કહેવામાં આવે છે જ્યારે પુરવણી રહિતનો નિદર્શ એટલે કે આ સમષ્ટિમાંથી આપણે એકમોની પસંદગી કરી બરાબર છે એકી સાથે બંને એકમ પસંદ કરી લ્યો અથવા એક પછી એક એકમની પસંદગી કરો તો સમષ્ટિમાંથી નિદર્શ પસંદ કરતી વખતે જો નિદર્શના દરેક એકમની પસંદગી તેની અગાઉ પસંદ થયેલ એકમને સમષ્ટિમાંથી
આવે છે. તો આ બે પ્રકારના નિદર્શ પુરવણી સહિત અને પુરવણી રહિતની આપણે જે ચર્ચા કરેલી, બરાબર. એ કોને કહેવાય? તો એની વ્યાખ્યા, તો આમાં વ્યાખ્યા છે તમારી ટેક્સ્ટબુકમાં પણ પાના નંબર 249 ઉપર ત્રીજા પેરેગ્રાફમાં આ બંને વ્યાખ્યા મળશે, પુરવણી સહિત અને પુરવણી રહિત. ક્લિયર? તો સમષ્ટિ અને નિદર્શનો તમારા જે મુખ્ય હેતુ છે તે ક્લિયર કર્યા બાદ પછી આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું સમષ્ટિ તપાસ અને નિદર્શ તપાસની માહિતી માટે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરીશું.